અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઇંગરોળા ગામે એક કૂવામાંથી 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાને લઈ અમરેલી ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાદ 2 કલાકની જહેમત બાદ યુવતીના મૃતદેહને બહાર કઢાયો હતો। આ ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલી જિલ્લાના બાબરાના ઇંગોરળા ગામે કૂવામાંથી 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઇંગોરળા ગામે એક કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો। મળતી વિગતો મુજબ બાબરાના ઇંગોરળા ગામે કૂવામાંથી 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાને પગલે અમરેલી ફાયર કંટ્રોલ વિભાગને જાણ કરવામાં આવી હતી, જે બાદ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી। 2 કલાકની ભારે જહેમત બાદ કૂવામાંથી યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતક યુવતીનું નામ કૃષ્ણાબેન ગોરાસવા, ઉંમર વર્ષ આશરે 25, રહે ઇંગોરળા હોવાનું જાણવા મળેલ છે। યુવતીના મૃતદેહને પીએમ અર્થે બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। યુવતીએ કયા કારણોસર કૂવામાં પડી તે પોલીસ તપાસ બાદ જ કારણ બહાર આવશે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે।